વિરામ બાદ સ્વાગત છે। મોરબીના જેતપરમાં 19 દિવસોથી ચાલતા ઉપવાસ આંદોલનનો અંત આવ્યો છે। ઉપવાસ પર બેઠેલા તમામ ખેડૂતો અંતે પારણા કર્યા। સંતો અને બાળાઓના હસ્તે આંદોલનકારીઓને પારણા કરાવાયા। પારણા કરતા જ ખેડૂત આંદોલન 2 નો અંત આવ્યો છે। ઉપવાસ આંદોલન પૂર્ણ પરંતુ ન્યાય મેળવવા માટે જેતપરના ખેડૂતો અડગ છે। નવી રણનીતિ સાથે ખેડૂત આંદોલન પાર્ટ 3 ની જાહેરાત કરશે। અવાજ કોઈ સરકાર સાંભળતી જ નથી જગતમાં થતો। એટલે હવે અમારે ખેડૂતો 19 દિવસ મહાભારતનું યુદ્ધ તો 18 દિવસે પૂરું થઈ ગયું હતું, પણ હજી 19મા દિવસે પણ નથી આવ્યું। એટલે અમારે પાર્ટ 3 માં જવું પડે છે। અને હવે અમારા ખેડૂતોને એક જેતપુરથી જે પંજાબના ખેડૂતોને મળે એવું મોટું કાંઈ પ્લેટફોર્મ મળે છે। અત્યાર લગી અમારા ખેડૂતોનો અવાજ સાંભળ્યો જ નથી, કચડી નાખ્યો છે। પણ અમે જયારે અમારા ખેતરો આવી અને મીડિયાએ અમારો અવાજ દબાવવા નથી દીધો, એ માટે અમે પહેલા આપણો આભાર માની છીએ। અમે જેતપરનો ભાઈઓ બહેનોનો આભાર માની છીએ કે હવે અમે ખેડૂતને એક લડવાનું પ્લેટફોર્મ મળ્યું છે। અત્યાર લગી અમારે એવું છે કે જે અમારા ખેતરમાંથી લાઈન નીકળે તો અમારે ગામમાં લાઈટ ન મળે, અમારા ખેતરમાંથી ગેસની લાઈન નીકળે તો અમને એમાંથી ગેસ ન મળે, અમારા ખેતરમાંથી ઓઇલ નીકળે તો અમને એમાંથી કાંઈ ગામને લાભ ન મળે અને એ કંપનીઓને મળે છે અને અમને એનું વળતર પણ નથી મળતું। એના માટે અમે 10 વર્ષથી ઝઝુમી છીએ। હવે જે સરકારે પરિપત્ર આપ્યો છે એ ખેડૂતોને મંજૂર નથી એવું અહીંયા જાહેર થયું છે। ખરેખર એક લોલીપોપ છે। તો ખેડૂતોની માંગણી વહેલી તકે પૂરી કરી દઈએ એટલે ખેડૂતો પોતાનું ખેતી કામ કરવા માંડે। ખરેખર આ ભાજપ સરકાર ખેડૂતોએ ઉભી કરેલી પાર્ટીની સરકાર હોય તો ખેડૂતોને ન્યાય અપાવવું જોઈએ। ખેડૂતો આંદોલન કરી રહ્યા છે એ ખરેખર સરકાર માટે શરમજનક છે। એક આબરૂ જાય છે, હું એમ કહું કે આબરૂ જાય છે, મોદી સાહેબની આબરૂ જાય છે, ભાજપ સરકારની આબરૂ જાય છે, ભાજપ પાર્ટીની આબરૂ જાય છે। કારણ કે જે લોકોએ પાર્ટી ઉભી કરી છે તે લોકો જો આંદોલન કરતા હોય તો એને શાનમાં સમજવું જોઈએ, પણ એ લોકો પણ આ અંબાણી અને અદાણી કંપની સાથે ભાગીદાર હોય કે ભાગ બટાઈમાં હોય એ એને ખબર હોય, પણ પોતાની મનમાની ચલાવે છે। તે હવે ખેડૂતો નહીં સહન કરે કે કારણ કે ખેડૂતોની એકતા થઈ ચૂકી છે। વડોદરીની અંદર 3000 ખેડૂતોએ 5 કિલોમીટર લાંબી જે ટ્રેક્ટર સાથેની રેલી કાઢી હતી એ આ જેતપરના સમર્થનમાં હતી। જેતપરથી જે એક અમને પ્રેરણા મળી છે, જે બળ પૂરું પાડ્યું છે, અમારા વડોદરી તાલુકાના આખા તાલુકાના તમામ ખેડૂતો અને તમામ ગ્રામ પંચાયતોના સમર્થન સાથેના લેટર પેડ અમે અહીંયા પરત કર્યા છે। અને રાજકોટ જિલ્લાના પ્રતિનિધિ તરીકે અને રાજકોટ જિલ્લાને અહીંથી પાર્ટ 3 ની અંદર જે સૂચના આપે કે જે આયોજન થાય એ આયોજન પ્રમાણે આવનારા સમયની અંદર આખા રાજકોટ જિલ્લામાં અને આખા ગુજરાત રાજ્યની અંદર ખેડૂતોની માંગ, એનો હક, એના અધિકાર માટેની આ લડત જે છે તે વધુ આક્રમક બને અને સરકાર એના મળતિયા, એની કંપની જે અમારી છાતી ઉપર એના થાંભલા ખોળે છે, અમે એ જ થાંભલા એની છાતી ઉપર નાખવા માટે પણ તૈયાર છીએ। અમદાવાદમાં